વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકાશના ચેપ્ટરની અંદર પરાવર્તન વક્રીભવનમાં પરાવર્તન જોતા હતા. એની અંદર છેલ્લે આપણે એક્ઝામ્પલ નંબર 1 જોયું હતું અરીસાના જે સૂત્રના દાખલા હતા. એની અંદર આપણે જોયેલું હતું એક્ઝામ્પલ નંબર 1. એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર થઈ ગયું છે. હવે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 2. હવે જુઓ, તમારું ઉદાહરણ 2 છે. એની અંદર તમને કઈ કઈ વસ્તુ આપેલી છે ને આપણે શું મેળવવાનું છે. રકમ વાંચીએ. સૌથી પહેલાં છે કે ભાઈ એક 4 સેન્ટીમીટર સાઇઝની વસ્તુ છે એ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે રાખેલી છે. બસ ચાલો જુઓ હવે શું રકમ આપેલી છે ને કઈ રીતે આપણો આગળનો દાખલો થશે. સૌથી પહેલાં શું ચાલે છે આપણું એક્ઝામ્પલ નંબર 2. ઉદાહરણ બીજું. શું આપણને કીધેલું? સૌથી પહેલાં છોકરાઓ આકૃતિ દોરી લેવાની. આ દાખલાની અંદર આપણને કેવો અરીસો લેવાનો કીધો છે? અંતર્ગોળ અરીસો લેવાનો કીધો છે. બરાબર? આકૃતિ દોરશો ને એટલે કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલી ક્લિયર થઈ જશે. બરાબર? ચલો હવે એક આપણે અંતર્ગોળ અરીસો લઈ લઈએ. ચલો કમ્પ્લીટ. હવે બાર ફરતે બાજુ આપણે શું દર્શાવી દઈએ? કોટિંગ દર્શાવી દઈએ. હવે અહીંયા આપણે રાખી દઈએ છીએ ધ્રુવ પી. આ તો આપણું બધું કોમન છે, આમાં કોઈ જ પ્રકારનો ફેરફાર નથી. હવે આપણે શું દર્શાવશું? મુખ્ય અક્ષ. હવે આપણે મુખ્ય અક્ષ દર્શાવી દઈએ. ચાલો હવે આપણે દર્શાવી દઈએ આપણી મુખ્ય અક્ષ. એક જ મિનિટ. હા ચાલો અહીંયા હું દર્શાવી દઉં છું મુખ્ય અક્ષ. હજી આને આગળ લઈ જઈએ. ચલો આવી ગઈ આપણી મુખ્ય અક્ષ. પાછળ થોડીક લંબાવી દેવાની. ચલો આ આપણે મુખ્ય અક્ષ છે. બરાબર? ધ્રુવ પી પર. હવે અંતર્ગોળ અરીસો છે તો આ જગ્યા પર શું આવશે? આપણું મુખ્ય કેન્દ્ર એફ. આ જગ્યા પર શું આવશે? આપણું વક્રતા કેન્દ્ર સી. તો અહીંયા એફ અને સી આપણે મળી ગયા. અહીંયા છે આપણું મુખ્ય કેન્દ્ર, અહીંયા છે વક્રતા કેન્દ્ર. કોને કહેવાય વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર? તો કે ભાઈ આ અરીસો જે કાલ્પનિક ગોળાનો ભાગ હોય એના કેન્દ્રને કહેવાય વક્રતા કેન્દ્ર. અને અંતર્ગોળ અરીસા પર મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરતા કિરણો જે બિંદુ પર કેન્દ્રિત થાય એને કહેવાય મુખ્ય કેન્દ્ર એફ. ચાલો ક્લિયર. હવે જે વસ્તુ આપણને આપેલી છે રકમની અંદર એ જોઈએ. સૌથી પહેલી વસ્તુ છોકરાઓ આપણને આપી કે આ મુખ્ય અક્ષ પર કોઈક વસ્તુ આપેલી છે અને આ જે વસ્તુ આપણને આપેલી છે એ વસ્તુની આપણને એક સાઇઝ આપેલી છે 4 સેન્ટીમીટર. બીજું આપણને કેન્દ્ર લંબાઈ આપેલી છોકરાઓ 15 સેન્ટીમીટર આપેલી છે. કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર. હવે કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ કોને કહેવાય? મુખ્ય કેન્દ્ર એફ થી ધ્રુવ પી વચ્ચેનું અંતર, એને જ આપણે કહીએ છીએ કેન્દ્ર લંબાઈ. આ છે આપણી કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ એફ ઇઝ ઇક્વલ ટુ કેટલી આપેલી છે? 15 સેન્ટીમીટર. એફ કેટલા આપેલા છે આપણને? 15 સેન્ટીમીટર. બીજું આપણને વસ્તુ અંતર આપેલું છે 25 સેન્ટીમીટર. હવે અહીંયા ધ્યાન રાખો, અહીંથી સમજવાની શરૂઆત થાય. વસ્તુ ક્યાં હશે એ આપણને એમને ખબર પડી જશે. જુઓ, કેન્દ્ર લંબાઈ કેટલી? એફ 15 સેન્ટીમીટર. તો વક્રતા ત્રિજ્યા કેટલી હોય? સી થી પી વચ્ચેનું અંતર આના કરતાં બમણું હોય કે નહીં? સૂત્ર શું છે આપણું? આર ઇઝ ઇક્વલ ટુ 2F. કે ભાઈ કેન્દ્ર લંબાઈને બમણી કરી નાખો તો શું મળી જાય? વક્રતા ત્રિજ્યા. તો આપણી વક્રતા ત્રિજ્યા સી થી પી વચ્ચે, એફ થી પી વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટર. તો સી થી પી વચ્ચેનું અંતર કેટલું હોય? 30 સેન્ટીમીટર. વસ્તુ અંતર કેટલું છે? 25 સેન્ટીમીટર. મતલબ વસ્તુ આમાં ક્યાંક હોવી જોઈએ. ખબર પડી કે નહીં? વસ્તુ ક્યાં છે કઈ રીતે ખબર પડશે? અહીંયા આવેલી હશે. અને આ વસ્તુ અંતર આપણને આપી દીધેલું છે. કેટલું છે આપણું જે વસ્તુ અંતર છે? વસ્તુ અંતરને આપણે કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? યુ. કેટલું છે? 25 સેન્ટીમીટર. યુ ઇઝ ઇક્વલ ટુ 25 સેન્ટીમીટર. ચલો આ બે વસ્તુ ક્લિયર. હવે વસ્તુની ઊંચાઈ પણ આપણને આપી દીધી. વસ્તુની ઊંચાઈ કેટલી આપેલી છે? 4 સેન્ટીમીટર. 3 વસ્તુ આપણને આપેલી છે. આના પરથી આપણે દાખલો ગણવાનો છે. હવે આપણે માગેલું શું છે? તો કે ભાઈ એક અંતર્ગોળ અરીસો છે જેની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે, વસ્તુ 25 સેન્ટીમીટર દૂર રાખેલી છે, વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. તો હવે સાંભળો, એવું કહે છે ભાઈ કે પ્રતિબિંબ અંતર કેટલું હશે? પ્રતિબિંબ કેટલે દૂર મળશે? રકમમાં એવું કીધું છે કે પ્રતિબિંબ મેળવવા માટે એક પડદો રાખેલો છે. આ પડદાને હું કઈ જગ્યાએ રાખું તો મને સ્પષ્ટ પ્રતિબિંબ મળે? એનો મતલબ સીધો થાય છે કે પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે. અને આ પ્રતિબિંબનું મોટવણી પણ શોધવાની, પરિમાણ અને કદ બધું મેળવવાનું છે. ચાલો દાખલો શરૂ કરીએ.
સૌથી પહેલાં છોકરાઓ આપણે દર વખતે કરીએ છીએ એમ જેટલી વસ્તુ આપી એનું લિસ્ટ બનાવો. સૌથી પહેલાં આપણને આપેલા છે એફ કેન્દ્ર લંબાઈ. હવે ધ્યાન રાખો કેન્દ્ર લંબાઈ કઈ રીતે આવશે. અંતરગોળ અરીસો છે. જો મારે કેન્દ્ર લંબાઈનું અંતર કેન્દ્ર સુધીનું અંતર માપવું હોય, પીની સમાંતર માપવાનું હોય, એટલે પીથી હું આગળ જાઉં તો મારે કઈ બાજુ જવું પડે. આપાત કિરણની દિશા તો હંમેશા આ જ છે કે નહીં, એમાં તો કોઈ જ ફેરફાર નથી. તો મારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવું પડે. આપાત કિરણો મારી સામે આવતા હશે, મારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવાનું છે. તો કેન્દ્ર લંબાઈ કેવી આવશે? માઇનસ. તો અહીંયા આવી જશે -15 સેન્ટીમીટર. ચાલો પછી વસ્તુ અંતર યુ. હવે વસ્તુ અંતર યુ છે તો વસ્તુ પણ આ બાજુ જ આપેલી છે, તો એમાં પણ મારે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જ જવું પડશે. તો આપણું વસ્તુ અંતર પણ કેવું આવશે? માઇનસ કેટલા છે? 25 સેન્ટીમીટર. આ કાર્ટેઝિયન યામ સંજ્ઞા પ્રણાલી. જેને જેને બાકી હોય આગળના લેક્ચર ફોરવર્ડ બેક જઈને જોઈ લેજો. ચલો એફ અને યુ મળી ગયા. હવે આગળ જઈએ. હવે વસ્તુની ઊંચાઈ. વસ્તુની ઊંચાઈને છોકરાઓ આપણે ક્યાં નામે ઓળખીએ છીએ? એચ તરીકે ઓળખીએ છીએ. વસ્તુની ઊંચાઈ છે કેટલી? 4 સેન્ટીમીટર. કાર્ટેઝિયન યામ સંજ્ઞા પ્રણાલી મુજબ જો મારે ઊંચાઈ એચ મેળવવી હોય તો મારે કઈ બાજુ જવું પડે? ઉપરની બાજુ જવું પડે કે નહીં? હંમેશા કઈ બાજુ જવું પડે? ઉપરની બાજુ જવું પડે. તો ઉપરની બાજુ જવું પડે તો પ્લસ આવશે, +4 સેન્ટીમીટર. આ 3 વસ્તુ આપેલી છે. હવે જુઓ છોકરાઓ, વી આપણે મેળવવાના છે. પ્રતિબિંબ અંતર વી એટલે પ્રતિબિંબ કેટલે દૂર મળશે મેળવવાનું છે. અને પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે ને પરિમાણ કેવું હશે. એટલે કે પ્રતિબિંબ છે વસ્તુ કરતાં નાનું હશે કે મોટું હશે. બીજું, જે પ્રતિબિંબ મળે છે વાસ્તવિક છે કે આભાસી છે, એ આપણે વસ્તુ મેળવવાની છે. તો એના માટે આપણે શું મેળવવું પડશે? મોટવણી. ચલો વી અને એમ આપણે મેળવવાના છે. 3 વસ્તુ આપણને આપેલી છે. ચલો એટલું ક્લિયર. હવે બીજી વસ્તુ આમાં જુઓ, મેં કીધેલું છે કિરણાકૃતિઓ આવડતી હોય ને એને દાખલો છે એક્ઝેક્ટ સરળતાથી થઈ જાય, એને પ્રોબ્લેમ ના આવે. શા માટે? કારણ કે આપણને ખ્યાલ છે જો અંતરગોળ અરીસામાં એફ અને સીની વચ્ચે વસ્તુ રાખવામાં આવે, અંતરગોળ અરીસો હોય અને એફ અને સીની વચ્ચે વસ્તુ રાખવામાં આવે તો પ્રતિબિંબ હંમેશા ક્યાં મળશે? સીથી થોડે દૂર. તો આમાં ક્યાંક મને પ્રતિબિંબ મળશે જો આ જગ્યાએ. બરાબર? ચાલો પણ આપણે તો સાબિતી જ કરવાની છે, તો આપણે એમાં કંઈ જવાનું નથી. ચલો શરૂ કરીએ દાખલો. સૌથી પહેલાં ઉપર હું એ લખી નાખું છું. શું મેળવવું છે આપણે? પ્રતિબિંબ અંતર મેળવવા માટે પ્રતિબિંબ અંતર મેળવવા માટે. ચલો પ્રતિબિંબ અંતર મેળવવા માટે આપણે શું મેળવવાનું છે? પ્રતિબિંબ અંતર મેળવવાનું છે. તો આપણે અરીસાનું સૂત્ર મૂકી શકીએ કે નહીં? જુઓ આપણી પાસે એફ છે, યુ છે અને આપણે વી મેળવવાના છે. એફ અને યુ છે, વી આપણે મેળવવાના છે. તો અરીસાનું સૂત્ર મૂકી દઉં. તો અરીસાનું સૂત્ર આપણું શું છે? જુઓ અરીસા માટે 1/v + 1/u = 1/f. વી એટલે પ્રતિબિંબ અંતર, યુ એટલે વસ્તુ અંતર અને સ્મોલ એફ એટલે કે કેન્દ્ર લંબાઈ. ચલો આના પરથી જ આપણે આખું આ સૂત્ર પરથી જ આપણો જવાબ આવશે. હવે જુઓ મેળવવાનું શું છે? વી મેળવવાના છે કે નહીં? તો આ વીને હું કરતા કરી દઉં. હવે વીને કરતા કરવા હોય તો 1/u અહીંયા પ્લસ છે, બરાબરની આ બાજુ જાય તો માઇનસમાં. તો અહીંયા શું મળી જશે? 1/v = 1/f - 1/u. બરાબર? યુ આ બાજુ પ્લસ હતા, આ બાજુ આવી ગયા તો માઇનસ થઈ ગયા. હવે 1/v એમને રાખતા જઈએ. બરાબર? 1/. હવે જુઓ એફનું મૂલ્ય કેટલું છે આપણી પાસે? -15. તો માઇનસને આગળ લઈ લો, અહીંયા -15 માઇનસ 1/. હવે યુ કેટલા છે? -25. તો અહીંયા લખી નાખું છું -25. હવે 1/v બરાબર અહીંયા માઇનસ 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 પ્લસ થઈ જાય કે નહીં? તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય તો -1/15 માઇનસ માઇનસ પ્લસ 1/25. ચાલો ક્લિયર? ખબર પડે જ ને બધાને? હવે આગળ જુઓ 1/v બરાબર. હવે અહીંયા આપણે શું કરશું? ચોકડી ગુણાકાર આપણી સીધી જ, અમે તો કંઈ અલગ છે નહીં. 25 છે, આ એક સાથે ગુણાય પણ એક કેવો છે? માઇનસ છે કે નહીં? તો 25 1 25. તો અહીંયા આવી જશે આપણા -25 વત્તા 15 1 15. તો અહીંયા આવી જશે 15 ના છેદમાં નીચે શું કરી નાખવાનું? બંનેનો ગુણાકાર એટલે 25 × 15. ચલો થઈ ગયું? આવું કંઈક મળે છે આપણને. હજી આગળ જઈએ. 1/v બરાબર. હવે જુઓ -25 વત્તા 15 પ્લસ માઇનસ માઇનસ 25માંથી 15 જાય 10 અને નિશાની મોટાની અહીંયા આવી જશે -10 ના છેદમાં 25 × 15 375. તો 1/v બરાબર -10/375. હવે જુઓ આ મૂલ્ય આપણને મળે છે કયું છે? 1/vનું મૂલ્ય છે. હવે આપણે તો વીનું મૂલ્ય જોતું કે નહીં? આપણે કે વ્યસ્તનું મૂલ્ય નથી જોતું, આપણે વીનું મૂલ્ય જોતું. તો હું આ 1/vને વી લખી લઉં અહીંયા.
તો વ્યસ્ત પ્રમાણે આ બદલાઈ જશે. તો હવે આવશે 375/10 અને 10ની માઇનસની નિશાની. તો -375/10. હવે અહીંયા v બરાબર 375/10 એટલે શું કરવાનું? પોઈન્ટ ઉમેરી દેવાનું. બસ પોઈન્ટ ઉમેરો એટલે અહીંયા મળી જાય -37.5 સેન્ટીમીટર. તો અહીંયા આપણને v કેટલો મળે છે? -37.5 સેન્ટીમીટર. અહીંયા આપણને vનું મૂલ્ય મળે છે. હવે બીજું એટલું કરીને અહીંયા લખી નાખવાનું ટૂંકમાં. તમારે નીચે જ લખવાનું, હું સાઈડમાં લખું છું કે અરીસાથી પડદાને 37.5 સેન્ટીમીટર દૂર રાખવો જોઈએ, જેથી સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. કમ્પ્લીટ. અરીસાથી પડદાને કેટલો દૂર રાખવો જોઈએ? 37.5 સેન્ટીમીટર દૂર રાખવો જોઈએ, જેથી પડદા પર સ્પષ્ટ પ્રતિબિંબ રચાય. હવે જુઓ અહીંયા v બરાબર -37.5 સેન્ટીમીટર. હવે આ જે 37.5 સેન્ટીમીટર છે એ તો આપણને ખ્યાલ આવી ગયો કે ચલો ભાઈ પ્રતિબિંબ ક્યાં રચાશે? 37.5 સેન્ટીમીટર પર રચાશે. પરંતુ આ માઇનસ શું દર્શાવે એ જુઓ. માઇનસ દર્શાવે છે કાર્ટેશિયન યામ સંજ્ઞા પ્રણાલી. અહીંયા માઇનસ આવેલા છે એનો મતલબ એમ કે આપણું જે પ્રતિબિંબ છે એ પણ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મળશે. કીધું હતું ને સી થી દૂર મળશે. તો સી થી દૂર આમ લેતા જઈએ. જો સી કેટલું છે? સીનું અંતર આપણને આપેલું છે. આ 15 છે તો 15 ને 15 30, મતલબ કે આમાં ક્યાંક જ્યાં 37 થતું હશે ત્યાં આપણને શું મળી જશે? પ્રતિબિંબ મળશે. ચલો ક્લિયર? તો આ આપણને મળી ગયું પ્રતિબિંબ અંતર. ચલો આમાં કોઈને વાંધો નહીં. હવે એટલું લખી નાખો, પછી મોટવણી પણ મેળવી લઈએ. આ એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ભાઈ પ્રતિબિંબ 37.5 સેન્ટીમીટર પર મળશે. ચલો હવે આ લખી નાખો, પછી મોટવણીમાં જઈએ. ચલો એટલું ક્લિયર? ચલો જુઓ હવે આગળ. હવે અહીંયા આપણે એટલી વસ્તુ ખબર પડી ગઈ કે ભાઈ v બરાબર આપણને કેટલા મળે છે? -37.5 સેન્ટીમીટર. ચલો આ ક્લિયર થઈ ગયું હતું આપણે. હવે જુઓ આના પછી આપણે શું મેળવવાની છે? તો ભાઈ હવે આપણે મોટવણી મેળવવાની છે. તો મોટવણીમાં જોઈએ. ચાલો હવે મોટવણી આપણે મેળવી છોકરાઓ. તો મોટવણીનું સૂત્ર શું છે આપણી પાસે? મુખ્ય H'/H. આ જ આપણું મુખ્ય સૂત્ર છે ને, આમાં કોઈ ફેરફાર નથી. આ જ આપણું મુખ્ય સૂત્ર છે. હવે આ H'/H છે. આના સિવાય પણ આપણી પાસે એક સૂત્ર છે, એ છે અરીસા માટે -v/u. આ સૂત્ર પણ છે આપણી પાસે. H'/H બરાબર -v/u. હવે આ સૂત્ર જે આપણું છે એ પ્રમાણે જઈએ છીએ. ધ્યાન રાખજે એકદમ. H'/H બરાબર -v/u. આપણે શું કરશું? અહીંયા આની જો આની પહેલાંનો દાખલો જે હતો એની અંદર આપણને વસ્તુની ઊંચાઈ h આપેલી હતી નહીં. તો h આપેલું ન હોય ત્યારે સીધું v/u પરથી સંબંધ તારવી લેવાનો. પરંતુ જ્યારે આપણને h આપેલા હોય ને ત્યારે આપણે એક્ઝેક્ટ પ્રતિબિંબની ઊંચાઈ પણ મેળવી શકીએ છીએ. તો ત્યારે દાખલો કઈ રીતે કરવાનો હવે જુઓ. આ H'/H બરાબર -v/u આ પદ આપણે લખી શકીએ કે નહીં? આમાં કાંઈ વાંધો નથી, બંને મોટવણીના જ સૂત્ર છે. તો આના પરથી હું અહીંયા લખી નાખું H'/H બરાબર -v/u. તો H'/H બરાબર -v/u આ સૂત્ર આપણે લખી શકીએ. હવે આ સૂત્ર પરથી આગળ જવાનું. જુઓ આપણે આપેલું શું છે? ધ્યાન રાખજો. h આપેલા છે, આપણે મેળવવાનું શું છે? H'. h એટલે વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. H' એટલે પ્રતિબિંબની ઊંચાઈ કેવડી છે, કેવડું પ્રતિબિંબ મળશે આપણને ખબર નથી. એ જ આપણે મેળવવાનું છે. તો શું કરશું? આ h જે છે એને હું બરાબરની આ બાજુ આવવા દઉં. હવે h છે એ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ક્યાં વયા જાય? ગુણાકારમાં. તો H' બરાબર -v/h/u. ચલો આવું મળી ગયે. હવે આગળ જઈએ. H' બરાબર માઇનસ. હવે જુઓ છોકરાઓ, v ની કિંમત આપણી પાસે આપેલી છે. v ની કિંમત કેટલી આપણને હમણાં થોડી વાર પહેલાં જ મળી ગઈ. કેટલી? -37.5 સેન્ટીમીટર લખવાની જરૂર નથી. ચાલો ગુણ્યા h કેટલા છે આપણી પાસે? તો કે 4 છેદમાં u ની કિંમત આપણી પાસે છે છોકરાઓ કેટલી? -25. ચલો આવું કંઈક મળે આપણને. v ની કિંમત આપણને હમણાં મળી -37.5 ગુણ્યા વસ્તુની ઊંચાઈ 4 સેન્ટીમીટર h. u ની કિંમત આપણી પાસે હતી -25.
હવે અહીંયા થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, તો હવે અહીંયા એચ ડેસ્ક બરાબર, હવે સાંભળો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, પણ આ માઇનસ તો એમને હતા એમને જ છે. 37.5 ગુણ્યા 4, હવે ધ્યાન રાખો 37 ને 37 કેટલા 74, 0.5 0.5 એક થઈ જાય એટલે 75. સમજાણું ના સમજાણું? જે ના સમજે એને બિલકુલ ચિંતા નહીં કરવાની, એને શું કરી નાખવાનું 37.5 ગુણ્યા 4 કરી નાખવાના હળવેકથી, કાંઈ ચિંતા નહીં કરવાની, ગુણાકાર તો તમને આવડે છે. હવે છતાંય જેને ડાયરેક્ટ થતું એને કરવાનું 37 ને 37 75, 0.5 એટલે 75, અને આપણે 4 કરવાના છે એટલે પછી 75 ગુણ્યા 2 કરવાના એટલે 150. જવાબ શું આવશે આપણો અહીંયા 150/25. હવે 150/25, હવે આ તો આપણને આવડે ને, તો આ માઇનસ એમને 150/25 એટલે જવાબ આવશે 6. અહીંયા લખી નાખું સેન્ટીમીટર. તો પ્રતિબિંબ આપણને પ્રતિબિંબની ઊંચાઈ કેવડી મળે છે 6 સેન્ટીમીટર. એનો મતલબ કે અહીંયા જે આપણને પ્રતિબિંબ મળે છે એ કેવડું ઊંચું હશે 6 સેન્ટીમીટર ઊંચું હશે. ટૂંકમાં એટલું પરિમાણ ધરાવતું છે વસ્તુ, 4 સેન્ટીમીટરની, પ્રતિબિંબ 6 સેન્ટીમીટરનું. આના પરથી એક બીજી વસ્તુ શું સાબિત થાય જુઓ છોકરાઓ, અહીંયા આપણો જે જવાબ આવે છે માઇનસમાં આવે છે. માઇનસમાં છે એનો મતલબ કે ધ્રુવથી આપણે કઈ બાજુ જવાનું છે નીચેની બાજુ. જો આપણે કિરણાકૃતિ પણ સાચી સાબિત થઈ છે કે નહીં, તો આપણે મુખ્ય જે અક્ષ છે એનાથી નીચેની બાજુ જવાનું, મતલબ પ્રતિબિંબ કેવું હશે વાસ્તવિક, અને પ્રતિબિંબ જો વાસ્તવિક હોય તો હંમેશા કેવું હોય ઉલટું. તો બસ એના પરથી જ પ્રતિબિંબની ઊંચાઈ 6 સેન્ટીમીટર હશે તથા પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હશે, તથા પ્રતિબિંબ વાસ્તવિક તથા ઉલટું હશે. ચાલો ક્લિયર? દાખલો આપણો અહીંયા પૂરો થાય છે. આ દાખલા બહુ સહેલા છે, બહુ સહેલા છે. ખાલી એક વસ્તુ એટલી યાદ રાખવાની, એક તો આકૃતિ દોરી નાખવાની. હવે જુઓ તમને દાખલો 3 માર્કમાં પૂછે ને આકૃતિ તમારે દોરવાની મોટા ભાગે નથી પૂછાતી. જો આકૃતિ દોરવાની ના હોય તો પણ રફ સ્કેચમાં એકવાર આકૃતિ દોરી નાખવાની, એટલે કાર્ટેઝિયન યામ સંજ્ઞા પ્રણાલી તમારી ક્લિયર થઈ જાય ને. કે જો આમાં માઇનસ પ્લસમાં કોઈ એક જગ્યાએ પણ ભૂલ રહી ગઈ ને એટલે આખા દાખલાનો જવાબ ખોટો પડશે. એક જોઈ લેવાનું, આખું લિસ્ટ બનાવી નાખવાનું, શું મેળવવાનું છે મેળવી લેવાનું, બસ પછી સૂત્ર મૂકી અને આખો દાખલો કમ્પ્લીટ કરી નાખવાનો. દાખલા સહેલા છે, અઘરા નથી, એટલે અઘરા બનાવતા નહીં. દાખલા અઘરા આપણે બનાવીએ છીએ, હોતા નથી. બરાબર? ચલો કમ્પ્લીટ કરી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આગળ જઈએ. હવે 2 દાખલા પછી આપણે ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તરમાં જવાનું છે. એકવાર આપણે ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર વચ્ચે જોઈ લીધેલા છે. મેં કીધું હતું ને કે ભાઈ જો 10મું ધોરણ છે, ટેક્સ્ટબુક આખે આપણે કરવાની છે, થિયરી તો કરવાની છે, સાથે સાથે સ્વાધ્યાયના પ્રશ્નો, ઉદાહરણના દાખલા અને ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર, એટલી વસ્તુ ક્લિયર થઈ જાય એટલે પતી ગયું. એનાથી વધારે તમારે કંઈ કરવાનું નથી, પણ ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર બધા કરવાના. ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તરમાં જઈએ. હવે જુઓ, સૌથી પહેલાં ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર તમારા પેજ નંબર ટેક્સ્ટબુકના છે છોકરાઓ 171, 171. એમાં ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર પહેલો, ચલો જુઓ, ઇન્ટેક્સ્ટ આપેલું છે. હવે આપણો પહેલો ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર શું છે, તમારી ટેક્સ્ટબુક સામે રાખજો એટલે ખ્યાલ આવી જશે. કે આપણે એવું કીધું કે એક બહિર્ગોળ અરીસો છે, બરાબર, 32 સેન્ટીમીટર વક્રતા ત્રિજ્યા ધરાવતા બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધો. ચાલો કમ્પ્લીટ. હવે જુઓ શું આપણને કીધેલું છે. ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર નંબર 1, પેજ નંબર 171. શું કીધું? પહેલાં તો ભાઈ એક બહિર્ગોળ અરીસો છે, બરાબર. તો ચાલો અહીંયા હું એક બહિર્ગોળ અરીસો લઈ લઉં પહેલાં. ચલો પરફેક્ટ. આ આપણો આવી ગયો બહિર્ગોળ અરીસો. અંદરની બાજુ શું દર્શાવી દેવાનું? કોટિંગ, એટલે કે બહારની બાજુ છે કેવી છે? વક્ર સપાટી છે. અહીંયા આવી જશે આપણો ધ્રુવ પી. ચલો ધ્રુવ પી અહીંયા આવી ગયું. હવે આપણે અહીંયા મુખ્ય અક્ષ, જ્યારે આનું આપણે ડ્રો કરીએ આવી રીતે, ચલો અહીંયા મુખ્ય અક્ષ આવી ગયું બંને બાજુ. ચાલો આ મુખ્ય અક્ષ આવી ગયું. હવે આ આપણો મુખ્ય અક્ષ આવી ગયો. હવે શું કીધું? બહિર્ગોળ અરીસો છે. હવે તો જો સૌથી પહેલાં એક વસ્તુ છોકરાઓ નોટિસ કરજો, બહિર્ગોળ અરીસો છે એટલે અહીંયા આવશે મુખ્ય કેન્દ્ર, અહીંયા આવશે વક્રતા કેન્દ્ર સી. હવે આપણને વક્રતા ત્રિજ્યા કેટલી આપેલી છે છોકરાઓ? ધ્યાન રાખો, 32 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 32 સેન્ટીમીટર. વક્રતા ત્રિજ્યા એ આપણને આપેલી છે 32 સેન્ટીમીટર, અને કેન્દ્ર લંબાઈ આ આપણે મેળવવાની છે. ચલો ખબર પડી કે નહીં? વક્રતા ત્રિજ્યા 32 સેન્ટીમીટર અને આપણે મેળવવાની શું છે? કેન્દ્ર લંબાઈ એફ. તો હવે ધ્યાન રાખો, સૌથી પહેલાં આપણને આર ઇઝ ઇક્વલ ટુ, આર કેટલા આપેલા છે? 32 સેન્ટીમીટર. મેળવવાનું શું છોકરાઓ? એફ.
તો આ તો આપણે એટલો સંબંધ જોયો, તો આની પહેલાં એક ઇન્ટેક્સ દાખલામાં પણ આ સંબંધ જોઈ ગયા આપણે. આ એફ અને આર વચ્ચેનો સંબંધ શું છે? તો કે એફ ઇઝ ઇક્વલ ટુ r/2. આ તો આપણે જ્યારે મુખ્ય કેન્દ્રને બધું જોયું એટલે 7 પદ, ત્યારે 8માં મેં નોટ કરાવીને લખાવેલું હતું. તો એફ ઇઝ ઇક્વલ ટુ r/2. હવે જુઓ છોકરાઓ, આરનું મૂલ્ય કેટલું છે? 32 સેન્ટીમીટર ના છેદમાં 2. જવાબ શું આવી જાય? 16 સેન્ટીમીટર. ચલો, તો કેન્દ્ર લંબાઈ સ્મોલ એફ કેટલી હશે? 16 સેન્ટીમીટર હશે. અહીંયા આવી જશે 16 સેન્ટીમીટર. ચલો, ક્લિયર? તો બસ આ જો તો આપણો ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર નંબર 1. આમાં કંઈ લખવાની પણ જરૂર નથી, આ તો બહુ ઇઝી છે, સહેલું હતું આ. હવે આના પછીનો ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર આવે છે, ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર નંબર 2. થોડોક લેવલવાળો પ્રશ્ન છે એટલે એમાં ખાસ ધ્યાન રાખજો. નંબર 2. ચલો, બીજો ઇન્ટેક્સ્ટ પ્રશ્નોત્તર વાંચું છું, જોજો. એક અંતર્ગોળ અરીસો તેની સામે 10 સેન્ટીમીટર અંતરે રાખેલ વસ્તુનું 3 ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ આપે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? ચાલો, હવે આપણને લેવાનો કીધો છે અંતર્ગોળ અરીસો. જુઓ છોકરાઓ, અચ્છા, પરફેક્ટ. અહીંયા પાછળ શું દર્શાવી દેવાનું? ભૂલા વગર, હા, બિલકુલ કોટિંગ દર્શાવી દેવાનું. આ વચ્ચેની બાજુઓ છે શું દર્શાવે? ભાઈ ધ્રુવ પી અહીંયા આવેલો હશે. હવે મુખ્ય અક્ષ ડ્રો કરી નાખીએ. આમાં મુખ્ય અક્ષને બધું પરફેક્ટ, કારણ કે આ થોડુંક સમજવાનું છે એમાં આપણે. તો અહીંયા આપણે મુખ્ય અક્ષ આવી જશે આવી રીતે, આ બાજુ પણ એવી રીતે મુખ્ય અક્ષ આવી જશે, બરાબર? ચાલો, હવે મુખ્ય અક્ષ આપણે અહીંયા આવી ગઈ છે. ચલો જુઓ છોકરાઓ, અહીંયા આપણી પાસે મુખ્ય અક્ષ આવી ગયેલો છે. અંતર્ગોળ અરીસો છે તો અહીંયા શું આવશે? મુખ્ય કેન્દ્ર એફ, અહીંયા આવશે આપણું વક્રતા કેન્દ્ર સી. હવે આપણને શું કહે છે રકમમાં? એ રકમ જુઓ આપણે. રકમ આપણને એમ છે ભાઈ આવો એક અંતર્ગોળ અરીસો છે, એની સામે 10 સેન્ટીમીટર દૂર એક વસ્તુ રાખેલી છે. હવે આમાં આપણને કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા કોઈ જ વસ્તુ આપેલી નથી. ખાલી આપણને એવું કીધું કે ભાઈ આમાં ક્યાંક જ્યાં ક્યાંક 10 સેન્ટીમીટર, ધારો કે અહીંયા 10 સેન્ટીમીટર થાય છે, તો અહીંયા આપણે એક વસ્તુ રાખેલી છે. હવે આ વસ્તુ અહીંયા જે રાખેલી છે એનું 3 ગણું મોટું પ્રતિબિંબ આપણને મળે છે. એટલે જ મેં વસ્તુ અહીંયા રાખી. સી ને એફની વચ્ચે વસ્તુને રાખશો ને એટલે વસ્તુ છે આપણને સીથી દૂર મળશે પ્રતિબિંબ આમાં ક્યાંક. એટલે પ્રતિબિંબ છે વસ્તુ કરતાં કેવું હશે? 3 ગણું મોટું હશે. તો અહીંયા વસ્તુ જે રાખી, હવે આ વસ્તુની માપ કેવડું છે ખબર નથી, પ્રતિબિંબ કેવડું છે ખબર નથી, પણ વસ્તુ કરતાં કેવડું છે? 3 ગણું છે, એ આપણને ખ્યાલ છે. તો અહીંયા પ્રતિબિંબ મળે છે વસ્તુ કરતાં 3 ગણું મોટું મળે છે. તો હવે આપણને એ પૂછેલું છે કે વસ્તુ કેટલે દૂર હશે? સમજાણું કે નહીં? વસ્તુ અંતર આપણને કેટલું આપી દીધેલું છે? આ 10 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર આપણને મેળવવાનું કીધેલું છે. વી કેટલા છે આપણને ખબર નથી. વસ્તુ અંતર યુ કેટલા છે? 10 સેન્ટીમીટર. વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ કોઈ એક જ વસ્તુ આપેલી છે 10 સેન્ટીમીટર, અને એવું કીધું છે કે ભાઈ વસ્તુ કરતાં પ્રતિબિંબ છે 3 ગણું મોટું છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? પ્રતિબિંબ કેટલે દૂર હશે એ આપણે મેળવવાનું છે. એટલા માટે દાખલો ખાસ છે. જુઓ, હવે આપણને કઈ કઈ વસ્તુ આપી છોકરાઓ? પહેલાં એક થોડું નાનું એવું લિસ્ટ બનાવીએ. હવે જુઓ કઈ કઈ વસ્તુ આપી. સૌથી પહેલાં આપણને આપી દીધું છે વસ્તુ અંતર યુ આપણને આપેલા છે 10 સેન્ટીમીટર. કાર્ટેશિયન નિયમ સંજ્ઞા પ્રણાલી મુજબ આપણે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં જવું પડે, એટલે યુ બરાબર -10 સેન્ટીમીટર. યુ બરાબર કેટલા? -10 cm, -10 સેન્ટીમીટર. ચલો ક્લિયર. વી આપણને આપેલા નથી ને વી તો આપણે શું કરવાના છે? મેળવવાના છે. તો હવે ખાલી યુ ઉપરથી તો વીની કિંમત ના મળે. તો ત્રીજી એક વસ્તુ આપણને આપેલી છે પણ આપણને દેખાતી નથી. આપણને આપેલી છે પણ દેખાતી નથી. કઈ વસ્તુ છે? મોટવણી. કઈ વસ્તુ? મોટવણી. મોટવણી ક્યાં આપેલી છે? જુઓ, એવું કીધું કે ભાઈ વસ્તુ કરતાં પ્રતિબિંબ 3 ગણું મોટું મળે અથવા 3 ગણું વિવર્ધિત મળે. હવે આનો મતલબ શું થયો? જુઓ, ધારો કે મારી વસ્તુ છે 10 સેન્ટીમીટર છે અને મારું પ્રતિબિંબ છે એ 30 સેન્ટીમીટર. મોટવણીની વ્યાખ્યા યાદ છે ને? મોટવણી બરાબર h'/h બરાબર. હવે h' છે, જો હવે અહીંયા જુઓ, વસ્તુ કરતાં પ્રતિબિંબ કેવડું છે? 3 ગણું મોટું. તો જવાબ શું આવશે? મોટવણી કેટલી મળશે? 3. m બરાબર h'/h બરાબર. હવે ધારો કે મારી વસ્તુ છે એ 15 સેન્ટીમીટર છે અને મારું પ્રતિબિંબ છે 45 સેન્ટીમીટર છે. જુઓ, હવે જુઓ, વસ્તુ કરતાં પ્રતિબિંબ 3 ગણું છે. જવાબ શું આવશે? 3. તો જ્યારે આવું તમને આપેલું હોય કે ભાઈ કેટલા ગણું વિવર્ધિત છે, તો એ જ શું છે? આપણી મોટવણી. ખબર પડી કે નહીં? આ કેવી રીતના મોટવણી મળે? તો બસ એટલા માટે આપણને પ્રતિબિંબ 3 ગણું વિવર્ધિત મળે છે, એટલે આપણી મોટવણી આવશે 3. ખબર પડી? અને બીજી એક વસ્તુ આપણને આપેલી છે છોકરાઓ કે પ્રતિબિંબ વાસ્તવિક મળે છે. હવે પ્રતિબિંબ વાસ્તવિક હોય તો મોટવણી કેવી આવે? માઇનસ. જો આભાસી હોય તો પ્લસ આવે.
તો મોટવણી આપણી છે -3. ચલો હવે લાઇટ થઈ ગઈ કે નહીં? આપણી પાસે યુની કિંમત હોય, વીની કિંમત હોય, એમની કિંમત હોય, તો એનું સૂત્ર છે આપણી પાસે. કયું સૂત્ર છે છોકરાઓ? m બરાબર -v/u છે કે નહીં? તો બસ હવે મોટવણીની કિંમત આપણી પાસે છે કેટલી? -3. તો -3 બરાબર -vની કિંમત આપણી પાસે નથી, તો એને એમને રહેવા દો. નીચે યુની કિંમત આપણી પાસે છે છોકરાઓ -10 સેન્ટીમીટર. ચલો ક્લિયર? હવે અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો -3 = v/10 સેન્ટીમીટર. હવે આ 10 સેન્ટીમીટર ભાગાકારમાં આ બાજુ જાય તો ગુણાકારમાં, એટલે -3 × 10 સેન્ટીમીટર = v. તો હવે અહીંયા v = 10 × 3, એટલે જવાબ શું આવશે? -30 સેન્ટીમીટર. જવાબ શું મળે છે આપણને? -30 સેન્ટીમીટર. અહીંયા માઇનસનો મતલબ શું છે? પ્રતિબિંબ આપણને આપાત કિરણની વિરુદ્ધ દિશામાં, એટલે આ સાઈડ જ મળશે. અને કેટલું દૂર મળશે? 30 સેન્ટીમીટર દૂર મળશે. ચલો ક્લિયર? તો આ તો આપણો ઇનટેક્સ્ટ પ્રશ્નોત્તર 1 એ પણ જોવાઈ ગયો. આ ઇનટેક્સ્ટ પ્રશ્નોત્તરની સાથે આપણે આ ચેપ્ટરનું પરાવર્તન પૂર્ણ થાય છે. આ ચેપ્ટરના અરીસાઓની આખી માહિતી પૂરી થાય છે. અરીસા આખા પૂરા, અરીસા અને પરાવર્તન અહીંયા પૂરું થાય છે. 50% ચેપ્ટર પણ આપણું પૂરું થાય છે. આના પછીનું હવે જે 50% ચેપ્ટર છે એમાં આપણે ભણવાનું છે વક્રી ભવન. બરાબર? તો એક્ઝેક્ટ પોઈન્ટે આ પોઈન્ટ ઉપર આપણું અડધું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી નવા ટોપિક સાથે વક્રી ભવનની શરૂઆત કરશું. ચલો ક્લિયર? ઓકે.